8 વર્ષ અગાઉ સુરતના ટીમલિયા વાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા ઉપર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનાર જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી છે. મળતી માહિતી અનુસાર શાંતિ સાગર ઓક્ટોબર 2017થી જેલમાં છે. 7.5 વર્ષથી જેલમાં હોવાથી હવે 2.5 વર્ષની જ સજા કાપવી પડશે. તે ઓક્ટોબર 2027માં છૂટી જશે. ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષની હતી. સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુખત્યાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી સાહેદોના નિવેદનો મહત્વના સાબિત થયા હતા. આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને આરોપી મુનિ સામે મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગ કરી હતી. તેમણે દલીલમાં ખાસ કરીને ગુરુના મહિમા દર્શાવતા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ગુરુનું સ્થાન માતા પિતાથી પણ ઊંચું માનવામાં આવે છે. ગુરુનું કામ શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનો હોય છે, પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો તેની ગંભીરતા ઘણી વધી જાય છે અને સમગ્ર સમાજમાં ખોટો સંદેશ જાય છે. પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસ મથકે કેસ નોંધ્યા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યા અને એ આધારે જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ ઓક્ટોબર 2017માં કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં પોલીસે મેડિકલ રિપોર્ટ, પીડિતાનું નિવેદન અને ડિજિટલ પુરાવાના આધારે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ આજે જજ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો. ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી. આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો. ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી. સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે, તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવી જોઈએ. સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી. અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું. તમે દલીલ કરવા માટે ગયા તે દરમિયાન ગુરુ બાબતનો કંઈક ઉદ્દેશ પણ કર્યો તો શું હતું? આરોપી પક્ષે એનું સાધુતાનું જીવનનું વર્ણન કર્યું, એટલે તે વખતે મેં કીધું કે સાહેબ, ગુરુનું કામ એવું હોય છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા, ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે, અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે. જ્યારે આ ગુરુએ છોકરીની સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ટ્રોમા પહોંચાડ્યો છે. વિક્ટીમ સહાયને માટે પણ કોર્ટે ઓર્ડર કર્યો છે. વિક્ટીમ સહાયને માટે જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે. કેસનો અભ્યાસ કર્યા પછી, ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે.